હું ગુજરાતનો ગુજરાતી ને ફરી તમારા બધા માટે લઈને આવી ગયો છે એક ધમાકેદાર વિડીયો. તો અમારા હાથમાં ઘણા બધા તમને હથિયાર દેખાય છે. એ કોના માટે ખબર હે? આપણે વિડીયો જોવો પણ સબસ્ક્રાઇબ નથી કરતા ને એના માટે રાખ્યા છે. આજે એના ઘરે જઈ જઈને વારો કાઢવાનો. હા, કરી નાખશે હવે, કરી નાખશે. તો વાંધો નહીં, નકર જો આ જો કેવા હથિયાર દેખાય દાંતડા ને બધું. તો મિત્ર એવું કાંઈ નથી, અમે જવાના આવી અમારા લોકેશન માંથી ના બોડી ને એવું બધું થઈ ગયું છે ને, તો કીધું થોડુંક સાફ કરી નાખી. વિડીયોમાં ને એમાં અમને નડ્યા રાખતું હતું, તો થોડુંક સાફ કરી નાખીએ ને તો આપણે પ્રોપર લોકેશન ધાળા ને એવું બધું હોય સાફ થઈ જાય એટલે મજા આવે. આપણે વિડીયો બનાવવાની ને તમને વિડીયોમાં લોકેશન સારું દેખાય એટલે હવે જઈએ અમે અમારા લોકેશન માથે બધું સાફ સફાઈ કરવા. તો આજનો વિડીયો એવો જ રહેવાનો, સાફ સફાઈ કરવાની, ઝાડા ને એવું કાપવાનું હોય, સ્વચ્છ ભારત અભિયાન એવું રીતે કામ કરવાનું હોય અમારે. હાલો તો મળે સીધા લોકેશન માથે. હાલો મિત્રો, અમે ચાલતા થઈ ગયા છીએ મેદાન સાફ કરવા. તો અમે મેદાન સાફ કરવા જાવી છીએ. હવે અમારા વિડીયોમાં બહુ પ્રોબ્લેમ થતી એટલે મજા આવતી નથી એટલે જાવી. ઝાડા ને એવું બહુ નડતું હતું. તમને જઈને મેદાન ને બતાવી દેવી કેવો ઝાડા ને એવું બધું થઈ ગયું છે મિત્રો. ઓહો મિત્રો, અમારા માણસો હજી હાલ્યા જ આવે છે, બધા હથિયારો લઈ લઈને હાલ્યા જ આવે છે. અમારા સાથીદારો પૂજા પાસે હજી હાલ્યા જ આવે છે રસ્તામાં અમારા બધા માણસો. મિત્રો ફાઇનલી આપણે જો આપણે લોકેશન માંથી આપણે પ્લોટમાં પહોંચી ગયા આવી. આ ઝાડા ની બધું દેખાય ને, જો આ બધું થોડુંક સાફ કરી નાખીએ ને તો અમારે વિડીયો બનાવવાનું સારું રહે, કારણ કે આ બધું વિડીયોમાં નડતા હોય અમને. તમને ખબર જ હશે, વિડીયો જોતા હોય જૂના ઘણા હશે ને નવા જોઈશે કે કેમ થાય. અહીંયા અમારું પ્રોપર લોકેશન છે, અહીંયા અમે વિડીયો બનાવતા આવતા હોય, દર વિડીયો અહીંયા જ બનાવતા હોય. આ ઝાડા ને એવું બધું નડે છે, એ થોડુંક સાફ કરી નાખી એટલે અમારે છે ને નડે નહીં આગળ કાંઈ. અત્યારે જો આવું લોકેશન છે, હમણાં તમને સાફ કરીને બતાવું ને એટલે પ્રોપર મસ્તનું લોકેશન થઈ જશે. જોઈજો, આપણે જોઈ વિડીયોમાં. હજી આટલા આવ્યા છે, હજી 5-6 જણા બીજા આવે છે, 5-6 જણા બીજા છે એ આવે છે એટલે ગાયમ ગા સાફ થઈ જાય ને. મોટા મોટા પાણા હોય એ બધા લઈ લેવી અને ક્યાંક ક્યાંક ખાડા હોય એ થોડાક બૂર દેવી એટલે અમારી સેફટી રહે થોડીક. એટલે એ રીતે કાંક પ્લાન કર્યો છે અમે. જોઈએ આગળ કેમ થાય છે. હવે જો 2-3 આમ હાલ્યા આવે છે કોદાળી ને એવું લઈને, અને હજી હાલ્યા આવશે. હજી તો ઘણા 2-3 હજી 4-5 બંદા જેવા આવે છે. જોઈએ એમાં કેટલા આવે. કીધું તું ગણાય ને આજે આવે એટલા હાસ. આ બધા ઝાડા કાઢવાના છે તો કામકાજ ચાલુ જ છે આનું. અહીંયા અમુક ને તો આ જો સાધનો ખરાબ થઈ ગયા છે તો આ સાધન માં જ હજી તો મથે છે. જો તો ખરાબ થઈ જાય તો શું કરું, સાધન નીકળી જાય છે બહાર. સાધન એનું બારું નીકળી ગયું છે એટલે હરખું કરે. હા અહીંયા જો આ બંને ડૂચા કાઢે છે. કાનો એકલો આ બાજુ મથે છે. ઝારા થર્ડ મૂર્તિ કાઢી નાખે છે. જો બીજી વાર ઉગવાનો તો મિત્રો એકવાર કાઢી નાખ્યો પછી, કારણ કે અમારે અહીંયા ઘણા બધા વિડીયો બનાવવાના છે. આજે એક વિડીયોમાં અમારા પતિ નથી જવાનું હજી. જોઈ શકો છો નથી કર્યું ને તો થોડોક હાફ હોતન ચડી ગયો. મિત્રો તો આપણે જો આ એક કોદારી ભાંગી ગઈ, ઝાડા સાફ કરતા આમ 1-2 વાર મરાઈ ગયું ને હવે તો આ અહીંથી જો નોખું થઈ ગયું. હવે આને આપણે પાછું રિપેર કરીને કરશું કામ ચાલુ. તો અહીંયા કામકાજ ચાલુ જ છે. બધી હજી આ ઝારા પડ્યા છે. હું તો આ ઝારા બારા લઈને અહીંયા ઢગલા કરું છું. આટલા ઝારા અમે કાપી નાખ્યા છે. જો તમે જોઈ શકો છો, આ બધો ઢગલો કરી દીધો છે ઝારાનો. અહીંયા બધા કામકાજ ચાલુ જ છે. જો અહીંયા એક દાંતડેથી કાપે છે અમારા ભાઈબંધ, આમ હાલે છે, આમ બધા આડા હવરા બધા મથે જ છે. હજી કામકાજ ચાલુ જ છે. આમાં હજી તો ઘણું બાકી છે અમારે. જોતા રહેજો આગળ વિડીયોમાં. તો ઠાકી રહ્યા બધા કામ કરી કરીને કામ કરે ઠાકી રહ્યા. બધા પેલા ઠાકી મારે જ ભાંજી ગઈ કોદારી, તો હું તો હારી કરવામાં ત્યાં આ થાકી ગયા, હું બેસી ગયો.
અમારા અડધું તો સાફ કરી નાખ્યું હે. અમારા સબસ્ક્રાઈબરો જો અહીંયા કેટલા બધા આજ તો નીકળ્યા છે જો અમારા આવા બધા સબસ્ક્રાઈબરો છે અમને જોવા માટે અહીંયા ઠેઠ આવે છે. તો મિત્રો જોઈ શકો છો તમે આ બાજુ આટલું બધું તો આ ચોખ્ખું થઈ ગયું એ અમે કરી વાર્યું છે અને હવે આ બાજુ થોડુંક બાકી રહ્યું છે 2-2.5 કલાકથી મથી છે ત્યારે આટલું પૂજ્યું ને હજી થોડુંક બાકી રહ્યું છે બધા થાકી ગયા છે. લાઈક કરી દેજો લાઈક કારણ કે અમે મહેનત બહુ જાજી કરી છે એના માટે લાઈક કરવી પડશે. अच्छा પાણી મિત્રો જો પાણી આવી ગયું હવે પાણી પી લેવી પછી પાછું કરી ખોદવાનું ચાલુ. આ બહુ થાકી રહ્યા હતા અમારા સબસ્ક્રાઇબર અમારા આટલું પાણી ભરીને લઈએ. ત્યાં ઘરે એટલું બધું ન પીતો એક ગ્લાસ જ પીજે. તો મિત્રો આપણે પાછું પાણી પી લીધું છે ને હવે પાછું કરી ખોદકામ ચાલુ. હવે જો આટલું જ બાકી છે એટલે હમણાં પૂરું. હવે કરી દે ચાલુ પાછું ખોદકામ. ઘરે કોઈ દી બોયડી નહીં ખોદી પણ અહીંયા ખોદવી પડે. હા મિત્રો આમાં ઘરે કોઈ દી કાંઈ કામ કર્યું નથી પણ આમાં કરવું પડે. તો મિત્રો કામ કરેલું છે કારણ કે ખેડૂતના દીકરા છે. ભાઈ હમણાં ઘણા ટાઈમથી નથી કર્યું કારણ કે આપણે ઘરની દુકાન કરી છે ને તે 2-3 વર્ષ દુકાન તો નથી 2-3 મહિના દુકાન છે તો કારણ કે એમાં ને એમાં હોય અને આની પહેલા કામમાં હતા રાજકોટ એટલે એવો કામ કરતા હતા એટલે ઘણા ટાઈમથી ખેતીનું કામ કર્યું નથી પણ આજ વારો સડી ગયો છે તો થોડોક થાક લાગે છે. કાંઈ વાંધો નહીં જે થાય અમારા હાટું થાય ને. મિત્રો ઘણું ખરું તો સાફ થઈ ગયું આપણું ગ્રાઉન્ડ. જોઈ લો કેવું મસ્ત ક્લિયર લાગે છે. હવે થોડુંક રહ્યો ખાલી 10% બાકી રહ્યું જો એટલું. આજ ગ્રાઉન્ડ સાફ કર્યું ને તો આટલા બધા અમારા સબસ્ક્રાઇબર આવી ગયા બોલો. वाह क्या सीन है જોઈ શકો છો આ બધા અમારા સબસ્ક્રાઇબરો જ છે હજી. એક અમારો માણસ છે બહુ કામ કરવા વાળો એ તો હજી પાછળ જ હતો હવે આવે છે એન્ટ્રી થાય છે. વગાડો એન્ટ્રી વગાડો. સિમોન સામ શહેનશાહ ભારત માતાની જય. कैसा लगा मेरा मजाक અહીંયા બહાટી
ચાલુ જ છે સાફ સફાઈ કામ. જો સૈલાનું કાપે છે, ભૂકા કાઢી નાખે છે, ડમરી સડાવે જાય. જો અહીંયા સનલાની તો વાત જ ન થાય, સીધા ભૂકા કાઢી નાખે. જુઓ તમે. અને એક આમાં તો આ ભાઈ તો નકરા રિપેરિંગમાં જ રહ્યા, એને મેળ આવતો જ નથી. હવે નો નીકળે આવડી મોટી એને કરી દીધું જોરદાર હથિયાર કમ્પ્લીટ. કાનો આમ બહુ મોટા મોટા છે, હેવી, એમાં જ લે છે. નાનામાં કાનોને ઇન્ટરેસ્ટ જ નથી. अरे कहना क्या चाहते हो? કાનો મોટા મોટા હોય ને એવા ઝારા કાપે છે. નાનામાં ગમે ને શું કરે. નાનામાં ઇન્ટરેસ્ટ જ નથી કાનો. નાનું નાનું બધું એને બંધ જ કરી દીધું. હવે મોટામાં જ ઇન્ટરેસ્ટ છે. મોટું લેવાનું, નાનામાં કાંઈ રહેવા દેવાનું. તો મિત્રો આપણે ઘણું ખરું તો થઈ ગયું છે, હવે થોડુંક બાકી રહ્યું છે. થોડીક ઝડપ રાખો, નકર હમણાં હાંજ પાડી જઈશું. જો દી અહીંયા ઠેર આવી ગયો છે, હમણાં દી હાથમી જશે. એના કરતાં એ પહેલાં આપણે પૂરું કરી નાખી. તો મિત્રો કામ કરતા કરતા બધા થાકી રહ્યા હતા અને ગામમાં નાસ્તો લાવ્યો હતો ને તો કીધું થોડોક નાસ્તો કરી લઈએ. હજી થોડુંક બાકી છે, ખાઈને તો પછી કર્યું થોડુંક. તો નાસ્તો થઈ ગયો છે અમારે, અને જો પાછા સાફ સફાઈમાં બધા કરવા મને થોડુંક બાકી રહ્યો. જાજુ નથી, દી આ થમવાનો ટાઈમ થઈ ગયો છે. 5 ને 17 થઈ ગઈ છે. 5 ને 17 થઈ ગઈ છે. દેખાતું હોય કે ન દેખાતું હોય, 5 ને 17 થઈ ગઈ છે. જોઈ આવ કેટલું ગામ ઘા સાફ કરી નાખ્યું. બીજું હોય પછી યાદ હો ના ગીરે. મિત્રો આપણું મેદાન થઈ ગયો સાફ. હવે થાકી ગયા મેદાન સાફ કરતા કરતા હાંજ પડી ગઈ. હાંજ પડી ગઈ, પણ સાફ કરી નાખ્યો છે. બપોરના મતતા હતા. જો એકવાર જોઈ લો, આમ કેટલું બધું કદડો હતો, કાઢી નાખ્યો છે. પટ કરી નાખો, બટ કરી નાખ્યો છે. થોડુંક બાકી, થોડુંક બનાવવા અમારા વિડીયો જોવો હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ આઇકન દબી દીજો. બાકી થોડું ઘણું રહી ગયું છે, એમ વિડીયોમાં સાફ કરી નાખ્યું છે, પણ એટલે વિડીયો લાંબો થઈ જશે એટલે વિડીયોમાં અમે લેતા નથી. રેડી? કીધું એ ભૂલતા નહીં ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. અને આવા નવા અમારા વિડીયો જોવા હોય ને તો કમેન્ટ કરી નાખજો તમારે કેવું ચેનલનો વિડીયો જોવો. ખાવાના ચેલેન્જ તમને ગમે છે, એક્સપેરિમેન્ટના ગમે છે, કે પછી જંગલ સફારીના ગમે છે, કેવો ગેમ રમત રમવી ગેમના ગમે છે? કોમેન્ટ કરજો એકવાર તો અમને ખબર પડે અમારે કેવો વિડીયો ઉતારવા. એટલે અમે બનાવવાના તો જો કે બધા વિડીયો બનાવવાના જ છે આગળ પાછળ, અમે તમને ગમતા હોય એવા વિડીયો અમે પહેલાં ઉતારશું. એટલે કોમેન્ટ કરી નાખજો. જેની પહેલી કોમેન્ટ આવશે ને એ રીતે અમે આની પછીનો નેક્સ્ટ વિડીયો આવશે ને એ રીતે અમે બનાવવાના હવે. તો ફટાફટ કોમેન્ટ કરી નાખજો. રેડી? તો આજના વિડીયોને આપણે અહીંયા જ પૂરો કરશું.